ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત સુરતની। અહીં સુમુલમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની ભાજપે જાહેરાત કરી છે। પ્રમુખ પદે માનસી પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠકની વરણી થઈ છે। હાઈકોર્ટના આદેશ અનુસાર મતગણતરી કરાયા બાદ બંનેના નામની સત્તાવાર જાહેરાત કરાઈ છે। વિપક્ષમાં રહેલા ભરત સુદામ પટેલને હરાવી 15 મત મેળવી માનસી પટેલે જીત મેળવી, તો 14 મત મેળવતા ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠકની વરણી થઈ છે। 7 ઓગસ્ટે ચૂંટણી યોજાઈ હતી। આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જેથી કોર્ટના આદેશ બાદ મતગણતરી કરી પરિણામને જાહેર કરાયું છે। સંવાદદાતા ધનરાજ બાગલે વધુ વિગતો આપશે। ધનરાજ, સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, શું વધુ વિગતો છે મતગણતરી બાબતે? જી, મતગણતરી થઈ છે ત્યારે સત્તાવાર રીતે પ્રમુખ ઉપપ્રમુખના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં પ્રમુખ તરીકે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠક। જોકે આ અગાઉ ભાજપ દ્વારા નામો જાહેર થઈ ચૂક્યા હતા, પરંતુ જે મતગણતરીને લઈને બાબત છે હાઈકોર્ટમાં પહોંચી હતી અને હાઈકોર્ટે હવે નિર્દેશ કર્યો છે કે મતગણતરી કરવામાં આવે ત્યારે માત્ર એક ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી છે। મતગણતરી કરીને જે ભાજપ દ્વારા નામો જાહેર કરાયા હતા એના ઉપર સત્તાવાર સિક્કો લાગી ગયો છે, એટલે કહી શકાય કે સુમુલ ઉપર હવે ભાજપનો દબદબો રહેશે, ભાજપની પેનલનો દબદબો રહેશે। આ અગાઉ માનસિંહ પટેલ અને રાજુ પાઠક ગ્રુપ છે એ આમને સામને હતું, ત્યારબાદ પ્રમુખ પદે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ પદે રાજુ પાઠકનું નામ જાહેર કરવામાં આવતા બંને એક થયા હતા અને સુમુલનો તેમણે વહીવટ સંભાળ્યો, પરંતુ જે મામલો છે હાઈકોર્ટમાં જતા મતગણતરી ગોચમાં પડી હતી અને હવે નિયમો અનુસાર હાઈકોર્ટે કહ્યું છે તે મુજબ આજે મતગણતરી હાથ ધરાઈ હતી ત્યારે પૂર્વવત જે નામો જાહેર કરવામાં આવ્યા હતા ભાજપ દ્વારા એ જ નામો ઉપર અત્યારે સિક્કો મારવામાં આવ્યો છે અને હવે વહીવટ છે એ અત્યારે ભાજપની પેનલ હશે કે માનસિંહ પટેલ પ્રમુખ પદે હશે અને ઉપપ્રમુખ પદે જે રાજુ પાઠક છે તે પૂર્વવત કામગીરી ચાલુ રાખશે। આભાર ધનરાજ, અમારી સાથે જોડા।